નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. નવા વર્ષના પ્રથમ દિવસે સૂર્યના પ્રથમ કિરણ સાથે આજે રાજ્યભરમાં 51 ઐતિહાસિક સ્થળો સહિત 108 સ્થળોએ એક સાથે સામૂહિક સૂર્યનમસ્કાર કરી ગુજરાતે ગિનિસ બુકમાં નવો વિક્રમ સર્જ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રતિષ્ઠિત મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં 2,500થી વધુ લોકોએ એક સાથે સૂર્યનમસ્કાર કરી નવા વર્ષને આવકાર્યું હતું. આ કાર્યક્રમમાં એક મહિનાથી યોજાઈ રહેલી રાજ્યકક્ષાની મહાસૂર્ય નમસ્કાર સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સૂર્ય નમસ્કારને લોકોમાં લોકપ્રિય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પ્રથમ વખત આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા 2024ના પ્રથમ દિવસે રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોઢેરા સૂર્યમંદિર ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા. પાટણમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત અંદાજિત 500 લોકો સામૂહિક સૂર્યનમસ્કારમાં જોડાયા હતા. મહીસાગર જિલ્લામાં લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રોગને પડકાર સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિત 800 જેટલા યોગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે અંતર્ગત બોટાદ જિલ્લા વહીવટ વિભાગ દ્વારા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આગેવાનોનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં એસઓજી કોમ્પ્લેક્સ ખાતે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સહિત 250થી વધુ લોકોએ સામૂહિક સૂર્યનમસ્કારમાં ભાગ લીધો હતો. ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ શ્રી સંતરામ મંદિર પરિસરમાં યોજાયેલ સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં અંદાજિત 550 લોકો સહભાગી થયા હતા. ડાંગ જિલ્લાના આહવા ખાતે 600 લોકોએ સામૂહિક સૂર્યનમસ્કાર કર્યા હતા. આણંદની અમૂલ ડેરીના અધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ અને નગરવાસીઓએ પણ સાથે મળી સૂર્યનમસ્કાર કર્યા હતા. નર્મદા જિલ્લામાં સુપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, આરોગ્ય વન અને ડેડિયાપાડા ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ, એસઆરપી અને સીઆઈએસએફ તેમજ એસઓયુના કર્મચારીઓ સહિત 500 લોકો સહભાગી થયા હતા. નવસારીના દાંડી ખાતે આવેલ દાંડી નમક સત્યાગ્રહ સ્મારક ખાતે સામૂહિક સૂર્યનમસ્કારમાં લોકો જોડાયા હતા. સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં દુધઈ વડવાળા મંદિર ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ સહિત બાળકોએ ભાગ લીધો હતો. કચ્છમાં ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા સફેદ રણ ખાતે અંદાજિત 150 લોકોએ સૂર્યનમસ્કારમાં ભાગ લીધો અને ગીર સોમનાથ જિલ્લામાં નગરપાલિકા ગ્રાઉન્ડ તેમજ કોડીનાર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત અન્ય વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં રામકથા સાથે શિક્ષણ, ગ્રામ વિકાસ અને કૃષિ અંગે સંગોષ્ઠીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે બુનિયાદી શિક્ષણ લેનાર વિદ્યાર્થી ઉત્તમ કેળવણીના વાહક હોય છે. આ પ્રસંગે મોરારી બાપુ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે નઈ તાલીમ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગેની નિષ્ણાતોની સંગોષ્ઠી યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ગ્રામાભિમુખ સંશોધન અને નવીનીકરણ સંગોષ્ઠી યોજાશે. આ સંગોષ્ઠીમાં 3 બેઠકોમાં વિષય દીઠ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી રાજ્યના 14 જિલ્લાઓના અંદાજે 90 લાખથી વધુ આદિવાસીઓનો સર્વાંગી વિકાસ કરાયો છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ જેઈઈ નીટ પ્રવેશ પરીક્ષાના કોચિંગ માટેની યોજના હેઠળ 44,000થી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ છે. તો દૂધ સંજીવની યોજના અંતર્ગત અંદાજે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. માનવ ગરિમા યોજનામાં અંદાજે 68,233 લાભાર્થીઓને સ્વરોજગાર માટે સહાય આપવામાં આવી છે, જ્યારે હળપતિ આવાસ યોજના હેઠળ 237 કરોડના ખર્ચે 23,760 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળે મુલાકાત લેનાર પ્રવાસીઓના આંકડા જાહેર કર્યા છે. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે 2023ના વર્ષમાં 51,18,955 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. મહેસાણા જિલ્લા વિજાપુરના રણાસણ ગામ ખાતે નવી શિક્ષણ નીતિ ચિંતન શિબિર યોજાઈ હતી. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વિષય તજજ્ઞ ચિલ્ડ્રન યુનિવર્સિટીના નિયામક ટીએસ જોશીએ શિક્ષણ નીતિ કેવી રીતે વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે તે વિશે માહિતગાર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નવી શિક્ષણ નીતિ રાજ્યમાં શરૂ કરાઈ છે, જેમાં
જીવન ઉપયોગી વ્યવહારુ અને કૌશલ્યવર્ધક જ્ઞાન પ્રત્યક્ષ રીતે મેળવી શકાય તેવી પ્રવૃત્તિઓને સ્થાન અપાયું છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.